છે અવિભાજ્ય અવયવની રીતે તો આપણને સરળ થશે. તો અહીંયા 140 આપેલા છે તો તમે જોઈ શકો છો આનો એકમનો અંક 0 છે. તો અહીંયા બેની ચાવીમાં તમે જોઈ શકો છો કે એકમનો અંક 0 હોય તો તેને 2 વડે નિશેષ ભાંગી શકાય. તો તમે 140 ને 2 વડે ભાંગો તો 2 ગુણ્યા 70. હવે તમે અહીંયા જોજો કે 2 ના 2 તો આવી રીતે રાખી જ દેવાના છે. હવે આપણે 70 ના ભાગ પાડવાના છે. તો 70 માં એકમનો અંક 0 છે તો આને 2 વડે ભાંગી શકો. તો તે 70 ને તમે લખી શકો 2 ગુણ્યા 35. 70 ને 2 વડે ભાંગો તો 35 આવે. હવે આ લખાઈ ગયા બાદ આ 2 ના 2 આવી રીતે અહીંયા જ લખવાના છે. આ 2 ને પણ અહીંયા જ લખી નાખવાના છે. હવે અહીંયા તમે 5 ની ચાવી જો કે જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા તમે જોઈ શકો છો આ સંખ્યાનો એકમનો અંક 5 છે તો આને 5 વડે ભાંગી શકાય 35 ને. તો આ 5 + 35. તો આવી રીતે આના આપણે જોઈ શકો છો બધા જ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ છે એટલે હવે આનો ભાગ નહીં પડે. તો આને અહીંયા નીચે કેવી રીતે લખું તો 2 વાર છે તો 2 ની ઘાતમાં 2 લખી નાખવાનો 5 ના 5 અને 7 ના 7. તો આ તમારો પહેલો દાખલો. હવે અહીંયા બીજો દાખલો જો 156 આપેલા છે તો આનો એકમનો અંક જો 6 છે અને અહીંયા 2 ની ચાવીમાં છે એકમનો અંક 0 2 4 6 8 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય. તો આનો એકમનો અંક 6 છે એટલે આને 2 વડે ભાંગી શકાશે. તો 2 ગુણ્યા 78 156 થાય 2 વડે ભાંગો તો હવે આ 2 ના 2 અહીંયા નીચે લખી નાખવાના અને 78 ના ભાગ પાડવાના છે. તો 78 માં તમે જોઈ શકો છો એકમનો અંક 8 છે અને 2 ની ચાવીમાં 8 છે એટલે તમે આ સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકો. આ સંખ્યાને 2 વડે ભાંગો તો તમારે 39 આવે. તો 2 ગુણ્યા 39 કરો તો 78 આવે એટલે આને તમે 2 ગુણ્યા 39 લખી શકો. તો 2 ના 2 અને આના ભાગ પાડો તો 2 ગુણ્યા 39 આવે. હવે આ 2 ના 2 અહીંયા ફરીથી લખી નાખવાના. આ 2 ને પણ અહીંયા ફરીથી લખી નાખવાના અને 39 ના ભાગ પાડવાના છે. તો તમે જો 9 ને 3 12 થાય તો આ 3 ના આને તમે 9 ને 3 12 થાય આનો સરવાળો કરતા ને 3 ના પારામાં 12 આવે એટલે અહીંયા 3 ની ચાવી લાગે કે આપેલ સંખ્યાનો સરવાળો કરતા જો તે સંખ્યાને 3 વાગે ભાંગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય. તો આ 39 ને તમે 3 વડે ભાંગો તો 13 39 થાય. તો આ 39 ના ભાગ પડશે 3 ગુણ્યા 13. હવે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ છે એટલે હવે આના ભાગ નહીં પડે. આ 2 વાર છે એટલે આને 2 ની ઘાતમાં લખી શકો અને 3 ના 3 અને 13 ના 13. હવે અહીંયા જો દાખલા નંબર 3 તો આપેલી સંખ્યાનો આ એકમનો અંક 5 છે તો 5 ની ચાવી પ્રમાણે આ સંખ્યાને તમે 5 વડે નિશેષ ભાંગી શકો. તો આને તમે 5 વડે ભાંગશો તો 5 ગુણ્યા 765 આવશે. આ 5 ના 5 અહીંયા લખી નાખો. હવે આ સંખ્યાનો એકમનો અંક 5 છે એટલે ફરીથી આ 765 ને તમે 5 વડે ભાંગો તો 5 ગુણ્યા 153 કરો તો 765 થાય એટલે આ સંખ્યાને તમે 5 ગુણ્યા 153 લખી શકો. આ 5 ના 5 અહીંયા નીચે આ 5 પણ અહીંયા નીચે. હવે આ 153 માં તમે જો 2 ની ચાવી નહીં લાગે પણ આ સંખ્યાનો સરવાળો કરો 5 6 અને 3 9 થાય છે એટલે 3 ના પારામાં આવે છે એટલે આપેલી સંખ્યાને પણ તમે 3 વડે નિશેષ ભાંગી શકો. એટલે અહીંયા 3 ની ચાવી લગાડતા એટલે કે 3 વડે ભાંગતા તમને 51 મળશે એટલે કે 3 ગુણ્યા 51 કરો તો આ મળે એટલે આ સંખ્યાનો જે ભાગ પડશે 3 ગુણ્યા 51. હવે 5 ના 5 અહીંયા ફરીથી આ 5 પણ અહીંયા ફરીથી 3 ના 3. હવે ફરીથી આપેલી સંખ્યા જો 5 ને 1 6 થાય છે એટલે આ સંખ્યાને તમે 3 વડે ભાંગી શકો. તો 3 ગુણ્યા 17 કરો 51 ને 3 ગુણ્યા 17 કરો તો 51 ના ભાગ પડી જાય. હવે બધા જ અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ છે એટલે હવે આનો ભાગ નહીં પડે. 5 2 વાર છે તો 2 ની ઘાત 3 2 વાર છે એટલે 3 પણ 2 ની ઘાત અને 17 ના 17. હવે દાખલા નંબર 4 જુઓ. અહીંયા 5005 છે આનો એકમનો અંક પણ 5 છે તો આને તમે 5 વડે નિશેષ ભાંગી શકો. તો આ તમારા થાય 5 ગુણ્યા 1001 બરોબર. હવે 5 થઈ ગયા. હવે અહીંયા એક પણ ચાવી નહીં લાગે તો ચાવી નહીં લાગે તો તમારે બધી જ થી કરીને જોવું પડે એટલે કે 2 થી 3 થી 5 થી 7 થી. તો હું અહીંયા જ્યારે 7 થી કરું છું તો અહીંયા મને જવાબ મળે છે 7 ગુણ્યા 143. અહીંયા પણ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ છે. હવે આપણે આ દાખલા નંબર 5 જોઈએ તો 7429. અહીંયા પણ એક પણ ચાવી લાગતી નથી 2 ની 3 ની 5 ની બધાથી કરીને જોવું પડે છે એટલે કે 2 થી 5 થી 7 થી 9 થી. તો એવી રીતે કરો તો 17 ગુણ્યા 437 તમારો 7429 આવે છે એટલે આના ભાગ આવી રીતે પડ્યા. હવે 17 ના 17 મેં લખી નાખ્યા. આ અવિભાજ્ય સંખ્યા નથી એટલે આના ભાગ પાડવા પડે. તો આ જ્યારે તમે 19 ગુણ્યા 23 કરો છો તો તમારે 437 આવે છે. તો આ એક યાદ રાખી લેવું જોઈએ કે આના ભાગ આવી રીતે પડે છે. આ થોડોક હાર્ડ દાખલો છે. જેના ભાગ નહીં પડતા જેમાં ચાવીઓ નથી લાગતી તેને આપણે કરીને જોવું પડે 2 થી 5 થી 7 એવી રીતે ભાંગીને.